તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ₹1.90 લાખના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના નવી દીવી રોડ ઉપર આવેલ નર્મદા નગરમાં રહેતા હેમંત પટેલ ગત તારીખ 25 માર્ચના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે સાળંગપુર ખાતે ગયા હતા અને તેઓ પરત ફરી વડોદરા ખાતે રોકાયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાનો બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની જાણ પાડોશીઓએ કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. આ ચોરી અંગે હેમંત પટેલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,90,000ના સોનાના ઘરેણાંની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હું હેમંતભાઈ જીણાભાઈ પટેલ, 18 નર્મદાનગર, નવી દીવી રોડ, અંકલેશ્વર. હું મારા ઘરેથી 25 તારીખે સાળંગપુર જવા નીકળ્યો હતો. ત્યાં નાઇટ રોકાયો. બીજે દિવસે આવીને બરોડા રોકાયો હતો. ત્રીજે દિવસે મને 27 તારીખે સવારે સોસાયટીના રહીશે ભેગા થઈને મને ફોન કરીને જણાવેલ કે તમારા ઘરનું તાળું તૂટ્યું છે, નકુચો તૂટ્યો છે. અને તાત્કાલિક અમે અહીંયા આવતા પોલીસને જાણ કરી હતી અને જાણ કરતાં અમને ખબર પડી કે અમારા ઘરમાંથી સોના ચાંદીના દાગીના અંદાજિત 1,90,000ની આસપાસ ચોરાયા છે. જેની અમે પોલીસમાં જાણ કરી હતી અને મળી જાય એવી અમે આશા રાખીએ છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.